मंगलमूर्ति विद्यालय હું સુનિલ કાતરિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 3 એટલે તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા આગળ 15 લેક્ચર આપણે ભણી ગયા છીએ। ઓકે, આજે આપણે લેક્ચર નંબર 16 ની શરૂઆત કરીશું। ટોપિક છેલ્લે આપણો એવો હતો આયનીકરણ એન્થાલ્પી। આયનીકરણ એન્થાલ્પી છેલ્લે આ ટોપિક આપણે ભણતા હતા, થોડો અધૂરો છે। ઓકે, 15 લેક્ચર સુધી આપણે અહીંયા સુધી ભણ્યા હતા। છેલ્લે કંઈક આવો ગ્રાફ હતો ને આ બે ગ્રાફ જે આપણે આયનીકરણ એન્થાલ્પીના છે તે જોયા હતા। ઓકે, હવે આપણે એમાં આગળ વધીશું। આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા જોઈ। ઓકે, થોડી ઘણી આપણે સમજૂતી મેળવી। ત્યાર પછી હવે આપણે જે જોવાનું છે તે બે નાનકડા અપવાદ જોવાના છે। લેક્ચર નંબર 16 ની અંદર આપણે આયનીકરણ એન્થાલ્પી 15મા લેક્ચરની અંદર લગભગ ભણી રહેવા આવ્યા હતા। થોડું બાકી છે છેલ્લે। આ તો ત્યાં 3.6 ઉપરથી જે નીચેનો પેરેગ્રાફ છે ત્યાંથી આપણે અટકાતા। ઓકે, હવે આપણે એ જોવાનું છે કે ભાઈ આ ગ્રાફ ઉપરથી કંઈક આપણને એવું લાગે છે કે અહીંયા અને અહીંયા આ બે જગ્યાએ આયનીકરણ એન્થાલ્પીમાં કંઈક ગોટાળો હોય એવું લાગે છે। ઓકે, એ જે બે અપવાદ છે બોરોન અને ઓક્સિજન, એ બે અપવાદ આજે આપણે ભણીશું। આયનીકરણ એન્થાલ્પી બધાએ ખબર જ છે, પણ છતાં ટોપિક શરૂ કરતા પહેલા આયનીકરણ એન્થાલ્પી ની અંદર આપણે શિલ્ડિંગ અસર ભણ્યા હતા। ઓકે, શિલ્ડિંગ અસર પછી છેલ્લે આપણે અહીંયા પહોંચ્યા હતા। આયનીકરણ એન્થાલ્પીમાં મુખ્યત્વે થાય શું કે ભાઈ કેન્દ્રમાં આવી રીતે આ એનું કેન્દ્ર છે, કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન છે। હવે આ ઇલેક્ટ્રોન ક્યાં છે તો કે કેન્દ્રથી થોડો દૂર છે। કેટલો દૂર રહેશે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ઇન્ફિનિટી પણ હોઈ શકે। અહીંયા ઘડી ઇન્ફિનિટી નો મતલબ એવો છે કે ભાઈ 2 થી 3 સેન્ટીમીટર, એવું નહીં કે ઇન્ફિનિટી એટલે એટલો બધો દૂર કે જે આપણને દેખાય છે। ઓકે, ઘણું થઈ ગયું 2 સેન્ટીમીટર એટલે ઇન્ફિનિટી રેન્જ છે। હવે કેન્દ્રથી આ ઇલેક્ટ્રોન અહીંયા જે છે, જે આપણે આ ટોપિકની અંદર જે ભણવાનું છે એ કંઈક એવું જ છે। શું છે ભાઈ તો કે આ જે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ છે, કેન્દ્ર તરફ આકર્ષણ હોય કે ના હોય? હવે કેન્દ્ર તરફ આનું આકર્ષણ હોય તો આપણે આને શું કરવાનું છે કે ભાઈ કેન્દ્ર તરફ જે આકર્ષણ હોય તે, પણ આપણે આયનીકરણ એન્થાલ્પી ભણીએ એનો મતલબ એમ કે ભાઈ આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ છે તો આને તમે કેટલી ઊર્જા આપો જેથી કરીને આ ઇલેક્ટ્રોન અહીંયાથી છૂટો પડે। આયનીકરણનો મતલબ એ જ છે ને કે આપણે શું કરવાનું છે, કેન્દ્ર પાસેથી ઇલેક્ટ્રોનને દૂર કરવાનો છે, એને તો આપણે કહીએ છીએ આયનીકરણ। તો જે કાંઈ આ ટોપિકની અંદર આપણે ભણીએ છીએ તે આટલું જ છે ભાઈ કે આ કેન્દ્ર તરફ આ ઇલેક્ટ્રોન આકર્ષાયેલો છે અને આ આકર્ષાયેલા ઇલેક્ટ્રોનને અહીંયાથી દૂર કરવાનો છે। દૂર થઈ જાય એટલે આપણને ખબર છે કે ભાઈ જે તે તત્વ છે, માનો કે કોઈ તમે આપણે આગળ ભણ્યા હતા લેક્ચર નંબર 15 ની અંદર કે કોઈ એમ નામનું તત્વ છે, ઓકે, એમની અંદર તમે થોડી ઘણી ઊર્જા આપો, ઇલેક્ટ્રોન દૂર થાય એટલે એમના ઉપર વીજભાર કેવો આવે, ધન વીજભાર આપે અને ઇલેક્ટ્રોન છૂટો પડે તો આ શું બન્યો, આપણો કેટાયન બનશે। આયન બની ગયો ને એટલે આપણે કહીએ છીએ આયનીકરણ થઈ ગયું। હવે જે આયનીકરણ થાય છે તે જનરલ આપણે એવું ભણ્યા હતા કે ભાઈ આવર્ત કોષ્ટકની અંદર ઉપરથી નીચે આવીએ તેમ આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય છે, ઘટાડો થાય છે। હે ને, સમૂહમાં ઉપરથી નીચે આવીએ તેમ આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય, ઘટાડો થાય। અને આવર્તમાં જો ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય, વધારો થાય। પરંતુ આવું ક્રમશઃ થતું નથી। આવર્ત નંબર 2 આપણે લઈએ તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન અને
અંદર તો પછી સર કન્ટિન્યુ વધારો થવો જોઈએ ને. ડાબી બાજુથી જમણી બાજુએ આપણે આવર્તની અંદર જઈએ ભાઈ લિથિયમ. લિથિયમ પછી આપણું કોણ આવશે? બેરેલિયમ, બોરોન, કાર્બન. કાર્બન પછી આવશે ઓક્સિજન. ઓક્સિજન પછી નાઇટ્રોજન, ફ્લોરિન અને છેલ્લે આપણે નીલમ. આવર્ત નંબર 2 છે. તો આવર્ત નંબર 2 ની અંદર ડાબી બાજુથી જમણી બાજુ આપણે જઈએ છીએ ત્યારે આયનીકરણ એન્થાલ્પીમાં ક્રમશઃ વધારો થવો જોઈએ. આપણે આવું ભણ્યા હતા, પરંતુ અહીંયા આપણને બે અપવાદ જોવા મળ્યા. ગ્રાફ પરથી આપણને આ બે અપવાદ જોવા મળ્યા છે, એક બોરોન અને બીજો નાઇટ્રોજન. આ બે તત્વોની અંદર ક્રમશઃ વધારો થવાને બદલે ક્રમશઃ આની થોડી ઓછી, એનાથી વધારે આની, પછી અહીંયા કન્ટિન્યુ વધવી જોઈએ એને બદલે ઘટે છે. જો આયનીકરણ એન્થાલ્પી, જો આ ગ્રાફ છે ભાઈ, ગ્રાફ આપણે આગળના 15મા લેક્ચરની અંદર ભણી ચૂક્યા છીએ. અહીંયા ખાલી આપણે એના અપવાદ જોવા માટેનો ઉપયોગ કરીએ છીએ. ગ્રાફ તમારી ટેક્સ્ટ બુકની અંદર 3.6 જે આકૃતિ છે એ આકૃતિ તમે જોઈશો તો એની અંદર અહીંયા એવું છે કે ભાઈ આ શું છે? આયનીકરણ એન્થાલ્પી છે. આયનીકરણ એન્થાલ્પી છે 500, 1000, 1500, 2000 અને 2500. અને આ બાજુ પરમાણુય ક્રમાંક. તો પરમાણુય ક્રમાંક જેમ જેમ વધે, આનો પરમાણુય ક્રમાંક કેટલો છે ભાઈ? લિથિયમનો, લિથિયમ પછી બેરિલિયમનો વધારે, બોરોનનો વધારે, એનાથી વધારે કાર્બન, ઓક્સિજન, ક્રમશઃ પરમાણુય ક્રમાંક વધે છે. તો પરમાણુય ક્રમાંક જો વધતા હોય તો એની આયનીકરણ એન્થાલ્પી પણ શું થવી જોઈએ? વધવી જોઈએ. કેમ કે એના ઉપર કેન્દ્રીય વીજભાર વધે છે. એક શબ્દ એવો કેન્દ્રીય વીજભાર. હવે કેન્દ્રીય વીજભાર એટલે શું? કેન્દ્રીય વીજભાર. કેન્દ્રીય વીજભાર એટલે કેન્દ્ર ઉપર ધન વીજભાર વધે છે. આના કરતા પ્રોટોન આની પાસે વધારે, એના કરતા આની પાસે ક્રમશઃ પ્રોટોનની સંખ્યા વધે છે. એટલે આપણે એવું કહીએ છીએ કે કેન્દ્રીય વીજભાર શું થાય છે? વધે છે. તો પછી જેનો કેન્દ્રીય વીજભાર વધારે તેની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? વધારે હોય. તો અહીંયા વધવી જોઈએ. જો લિથિયમ પછી બેરેલિયમ. બેરેલિયમને આયનીકરણ એન્થાલ્પી તમે જુઓ, લિથિયમની 520, પછી આની બેરેલિયમની આયનીકરણ એન્થાલ્પી છે કેટલી છે? 899, એટલે કે 899. પછી એના પછીનું તત્વ બોરોન જ આવે છે કે જેનો પરમાણુય ક્રમાંક પણ વધે છે. તમે જો બોરોનનો પરમાણુય ક્રમાંક 5 છે કે નહીં? એટલે આના કરતા કેન્દ્રીય વીજભાર બોરોન પાસે વધારે છે, છતાં પણ આયનીકરણ એન્થાલ્પી 801, એટલે કે 889 કરતા ઓછી. આવર્તની અંદર કન્ટિન્યુ આગળ વધતા હોવા છતાં પણ આયનીકરણ એન્થાલ્પીમાં શું થયો છે? ઘટાડો થયો. ફરી પાછી ક્રમશઃ વધવા માંડી. કાર્બનની વધારે, એનાથી વધારે ઓક્સિજન, નાઇટ્રોજન. ફરી પાછો એક અપવાદ અહીં જોવા મળે. નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી કેટલી છે? નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી કેટલી છે ભાઈ? નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી 1402. ઓક્સિજન એના પછી તત્વ આવે છે. તો ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી એના કરતા પણ વધારે હોવી જોઈએ કે નહીં? તો વધારે છે નહીં. અહીંયા કેવું છે? ઘટી ગઈ વધવાને બદલે. કેન્દ્રીય વીજભાર નાઇટ્રોજન કરતા પણ ઓક્સિજન પાસે વધારે છે. આપણને ખબર છે કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7, જ્યારે ઓક્સિજનનો કેટલો છે? 8. એટલે કે નાઇટ્રોજન કરતા ઓક્સિજન પાસે પ્રોટોનની સંખ્યા કેટલી થઈ? 8. જેટલો એનો પરમાણુય ક્રમાંક હોય તેટલા તેની પાસે પ્રોટોન હોય. તો પરમાણુય ક્રમાંક નાઇટ્રોજનનો કેટલો છે? 7. ઓક્સિજનનો કેટલો છે? 8. એટલે આની પાસે પ્રોટોનની સંખ્યા કેટલી? 7. આની પાસે પ્રોટોનની સંખ્યા કેટલી? 8. એટલે એમનો કેન્દ્રીય વીજભાર વધારે હોવા છતાં પણ આયનીકરણ એન્થાલ્પી જો 1402, એટલે નાઇટ્રોજન કરતા પણ શું થયું? ઘટી ગયું. ફરી પાછું ફ્લોરિન અને નિયોનની અંદર તો ક્રમશઃ વધે છે. તો આપણને અહીંયા બે અપવાદ જોવા મળે. કયા બે અપવાદ? એક બોરોન અને બીજો ઓક્સિજન છે ને.
હવે આવું થવાનું કારણ શું? ઓકે, ચાલો આપણે ડિટેલમાં ભણીએ હવે એનું કારણ કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી અહીંયા આવું થવા પાછળનું એનું જે કારણ છે એ કંઈક એવું છે કે ભાઈ તમે શિલ્ડિંગ અસર ભણ્યા છે, શિલ્ડિંગ અસર, તો એમની અંદર કંઈક આવું આ હું ભૂસી નાખું છું, તમે જોઈ લીધું છે, આનો ઉપયોગ નથી આપણે હવે બેરેલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે ભાઈ? બેરેલિયમનો પરમાણુ ક્રમાંક Z = 4. બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? Z = 5. એટલે આની પાસે પ્રોટોનની સંખ્યા કેટલી છે? 5. આની પાસે પ્રોટોનની સંખ્યા કેટલી છે? 4. તો આની પાસે પ્રોટોનની સંખ્યા વધારે છે તો પછી આની આયનીકરણ એન્થાલ્પી છે કેવી હોવી જોઈએ? વધારે. પરંતુ અહીંયા વધારે નથી, એના કરતા કેટલી છે? ઓછી છે. આવું કેમ થયું? તો આપણે શું ભણ્યા હતા? ચાલો જોઈ લઈએ કે ભાઈ આવું ભણ્યા હતા કે આ કેન્દ્ર છે, કેન્દ્રની ફરતે s ઇલેક્ટ્રોન હોય, નજીક હોય કેન્દ્રની, અહીંયા p ઇલેક્ટ્રોન હોય, અહીંયા d ઇલેક્ટ્રોન હોય, અહીંયા F હોય, સમજવા માટે. તો સૌથી વધુ આકર્ષણ બળ ક્યાં લાગે? ભાઈ આ કેન્દ્ર છે, કેન્દ્રની નજીક આ s ઇલેક્ટ્રોન છે, s કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક છે. તો સૌથી વધારે આકર્ષણ s ઇલેક્ટ્રોનનું કેન્દ્રને લાગે કે નહીં? એનાથી ઓછું p, એનાથી ઓછું d અને એનાથી ઓછું f. હવે શિલ્ડિંગ અસરની અંદર આપણે એવું ભણી ગયા કે ભાઈ s કરતા p ની વધારે હોય શિલ્ડિંગ, p કરતા d ની વધારે હોય, d કરતા કેવી હોય? f ની વધારે. હવે શિલ્ડિંગ અસર જેટલી વધારે ને તેટલું આકર્ષણ બળ કેવું હોય? વધારે. તો અહીંયા જોઈએ આપણે કે s કક્ષા, આનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 4. તો ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ બેરેલિયમની તો 1s2 2s2 થાય કે નહીં? બોરોનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 2p1. બોરોનની અંદર p કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે. તો અહીંયા જુઓ કે બેરેલિયમ જે છે, બેરેલિયમ એની s કક્ષા જે છે, s કક્ષા. હવે આપણને ખબર છે કે ભાઈ શિલ્ડિંગ અસરની અંદર s કક્ષા છે એ કેન્દ્રથી સૌથી વધુ આકર્ષાયેલી હોય છે. તો અહીંયા બેરેલિયમના જે ઇલેક્ટ્રોન છે, બેરેલિયમના ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી કેવા હશે? s કક્ષાના ઇલેક્ટ્રોન વધારે આકર્ષણ ધરાવતા હોય છે. એટલે s કક્ષા જે છે એનું આકર્ષણ કેવું હોય? આકર્ષણ વધારે હોય. હવે આકર્ષણ વધારે છે કેમ કે કેન્દ્રની નજીક છે. તેથી આકર્ષણ જો વધારે હોય, ભાઈ મજબૂતાઈથી પકડી લીધા છે કેન્દ્રના ઇલેક્ટ્રોને. હવે આકર્ષણ વધારે હોય તો એમને છોડાવવા માટે, કેન્દ્રથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઊર્જા આપવી પડે કે નહીં? હમણાં આપણે એવું જોયું હતું કે જે કાંઈ ખેલ જે આખો છે આયનીકરણ એન્થાલ્પીનો એ એક જ છે કે ભાઈ કેન્દ્રની પાસે એક ઇલેક્ટ્રોન છે, એની ફરતે એક ઇલેક્ટ્રોનને આપણે છૂટો પાડવાનો છે. આવી રીતે આ કેન્દ્ર છે. હવે આ કેન્દ્રની ફરતે અહીંયા ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોનને આપણે છૂટો કરવા માટે મહેનત કરીએ છીએ. આ કેન્દ્રનું આકર્ષણ બળ જે છે એ ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ કેન્દ્ર તરફ છે. હવે આ આકર્ષણ બળ જેટલું વધારે હશે ને, હવે વધારે ક્યારે હોય કે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય તો આકર્ષણ બળ વધારે હોય. હવે જેટલું વધારે આકર્ષણ બળ એટલી ઊર્જા વધારે આપવી પડે કે નહીં? છૂટો પાડવા. આને મારે છૂટો પાડવો હોય તો ઊર્જા વધારે આપવી પડે કે નહીં? માનો કે ખૂબ જ નજીક આ ઇલેક્ટ્રોન છે તો હું શું કરીશ? વધારે ઊર્જા આપીશ તો છૂટો પડી જશે. ભાઈ માની લ્યો કે બે છે 70 કિલોના વ્યક્તિનો ઝઘડો થયો છે, 70 કેજી, અને બીજો પણ એક 70 કેજી. આ બે 70 કિલોના વ્યક્તિ ઝઘડા કરી રહ્યા છે. બીજા બે વ્યક્તિ છે, એક 70 કેજીનો છે અને બીજો એક
25 કેજીનો છે. હવે જે 70 કિલોના વ્યક્તિ જે બે ઝઘડા કરે છે એમનું બોન્ડિંગ કેવું હોય છે? વધારે મજબૂત હોય છે, જકડાયેલા હોય છે. હવે એને છૂટા પાડવા, આ બંને ભાઈ ફૂલ ઝઘડો કરે છે, હવે એમને છૂટા પાડવા માટે કેવી જોઈએ છે? વધારે ઊર્જાની જરૂર પડશે. પડે કે ના પડે? કેમ કે એમનું બોન્ડિંગ છે કેવું છે? વધારે મજબૂત છે. બીજા બે 25 કિલોના વ્યક્તિ ઝઘડો કરે છે, તો એમને છૂટા કરવા માટે ઊર્જાની કેવી જરૂર પડશે? ઓછી ઊર્જાની જરૂર પડશે. તો અહીંયા માનો હવે એનાથી થોડું ઉલટું વિચારીએ આપણે કે આ વ્યક્તિ છે એ ખૂબ મોટો છે. આ વ્યક્તિ કેવો છે? ખૂબ મોટો છે. ખૂબ મોટો એટલે કેટલો છે? 70 કિલોનો છે. અને આ વ્યક્તિ કેટલો છે? 30 કેજીનો. આ ઇલેક્ટ્રોને શું કરી લીધું? આ ઇલેક્ટ્રોન 70 કિલો વાળો વ્યક્તિ છે 30 કિલો વાળા વ્યક્તિને વધારે આકર્ષી શકે કે ના આકર્ષી શકે? ખેંચી શકે કે ના ખેંચી શકે? કેમ કે એમની પાસે તાકાત વધારે છે. હવે 70 કિલો વાળી વ્યક્તિની હાથમાં એ જે બાળક જે 30 કિલોનો છે હાથમાં આવી ગયું તો એ છૂટું પાડવું મુશ્કેલ કે નહીં? મુશ્કેલ છે. થોડું વધારે આપણે મહેનત કરવી પડશે ત્યારે એ છૂટું પડશે. અને એની જ જગ્યાએ આ બાળક છે એ 30 કિલોનું બાળક, એ જ બાળક જો અહીંયા ક્યાંક હોય તો આટલું દૂર હોય તો એનાથી કેન્દ્રથી દૂર કરવું કેવું થાય? સરળ બની જાય. તો બિલકુલ એવું છે અહીંયા S કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્રની ખૂબ જ નજીક આવી ગયા છે. હવે નજીક આવી ગયા પછી છૂટા પાડવા એમને વધારે ઊર્જાની જરૂર પડે છે. તો અહીંયા બેરિલિયમ જે તત્વ છે એનો પરમાણુ ક્રમાંક 4 એટલે કે જે છેલ્લા ઇલેક્ટ્રોન છે એ ક્યાં ભરાય છે? S કક્ષકની અંદર. એટલે S કક્ષાનું કેન્દ્ર તરફ આકર્ષણ જે છે એ કેવું હોય છે? વધારે હોય છે. હવે આ આકર્ષણ બળ વધારે હોવાથી એમની અંદર ઊર્જા કેવી જોઈએ? ઊર્જા વધારે આપવી પડે. ઊર્જા વધારે જોઈએ. ઊર્જા વધારે જોઈએ એટલે શું કહીએ આપણે? એવું કહીએ કે આયનીકરણ એન્થાલ્પી વધારે. કેમ કે ઇલેક્ટ્રોનને છૂટો પાડવા માટે S કક્ષામાંથી ઇલેક્ટ્રોનને છૂટો પાડવા માટે વધારે ઊર્જા આપવી પડશે. જ્યારે બોરોન જે છે એ બોરોન તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન જે છે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ છીએ આપણે, એટલે કે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે. તો પહેલો ઇલેક્ટ્રોન જો બોરોનમાંથી દૂર કરવો હોય તો એનો એક ઇલેક્ટ્રોન ક્યાં છે? P કક્ષાની અંદર છે એક ઇલેક્ટ્રોન. હવે જે આ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી કેવો છે? થોડો દૂર છે. S કરતા તો થોડો દૂર છે. એટલે આ ઇલેક્ટ્રોનને દૂર કરવો, આની અંદર આકર્ષણ બળ કેવું છે? ઓછું છે. કેવું છે? ઓછું છે. આના કરતા S કક્ષા કરતા P કક્ષાનું આકર્ષણ બળ જે છે એ કેન્દ્ર તરફ કેવું છે? ઓછું છે. એટલે કેવું થશે? સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. એટલે એટલી બધી ઊર્જા એમને આપવી પડશે નહીં. તો અહીંયા તમે જુઓ તો બેરિલિયમ જે છે એમની 899 આયનીકરણ એન્થાલ્પી છે, જ્યારે બોરોનની કેટલી છે? 801 છે. એટલે કે બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પી ગ્રાફ આગળ ઉપર જવાને બદલે કેવો છે? ઘટી ગઈ છે. એ ઘટવાનું કારણ કયું છે? ઘટવાનું કારણ અહીંયા P કક્ષાના ઇલેક્ટ્રોન બોરોન પાસે છે અને બેરિલિયમ પાસે જે છે ક્યાં છે? S કક્ષાના ઇલેક્ટ્રોન. શા માટે આવું થયું? કારણ કે S કક્ષાના ઇલેક્ટ્રોન છે એ કેવું થાય? કેન્દ્ર તરફ વધારે આકર્ષાયેલા હોય છે, જ્યારે P કક્ષાના ઇલેક્ટ્રોન છે કેવા હોય છે? કેન્દ્ર તરફ ઓછા આકર્ષાયેલા હોય છે. હવે ઓછું આકર્ષણ છે તેથી ઊર્જા કેવી આપવી પડે? આપણે S કક્ષા કરતા P કક્ષાની ઊર્જા કેવી આપવી પડે? ઓછી આપવી પડે. માટે અહીંયા બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પી છે કેવી છે? ઓછી છે. ક્લિયર? ઓકે. બીજો એક અપવાદ છે આપણી પાસે કે ભાઈ ઓક્સિજન અને નાઇટ્રોજન. અહીંયા પણ કંઈક એવું થાય છે. ચાલો ઓક્સિજન અને નાઇટ્રોજન જોઈએ આપણે. નાઇટ્રોજન અને ઓક્સિજન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 7. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. ઓકે. આની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 અને 2p3. 7
7 ઇલેક્ટ્રોન થઈ ગયા ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો 8 એટલે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 ઓકે હવે અહીંયા પ્રશ્ન એવો આવ્યો કે સર અહીંયા તો એવું હતું માનો કે આ અપવાદની અંદર તો કેવું હતું ભાઈ બોરોન અને બેરિલિયમ એકની અંદર s કક્ષા હતી ને એકની અંદર p કક્ષા હતી તો આપણે તફાવત પાડી દીધો કે s કક્ષા છે એ કેન્દ્રની નજીક છે એટલે આકર્ષણ બળ વધારે હોય તેથી તેની આયનીકરણ એન્થાલ્પી વધારે અને p કક્ષા છે એ કેન્દ્રથી દૂર હોય એટલે આકર્ષણ બળ ઓછું હોય એટલે એની આયનીકરણ એન્થાલ્પી ઓછી હવે અહીંયા જુઓ તો ઇલેક્ટ્રોન બંને તત્વોની અંદર ઇલેક્ટ્રોન ક્યાં છે p કક્ષાની અંદર છે તો હવે આપણે જોઈએ કે અહીંયા જો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષા તમે છેલ્લી જે p કક્ષા છે ને p કક્ષાના ઇલેક્ટ્રોન નાઇટ્રોજનની p કક્ષાના ઇલેક્ટ્રોન ભરીને જોવું ખાલી નાઇટ્રોજનની p કક્ષા ભરવી છે તો નાઇટ્રોજનની p કક્ષાની અંદર આવું છે px py અને pz ની અંદર એક એક ઇલેક્ટ્રોન છે આવી રીતે ઓક્સિજનની અંદર એની p કક્ષાની અંદર કંઈક આવું છે 1 2 3 અને 4 નાઇટ્રોજનની અંદર p કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે 3 ઇલેક્ટ્રોન એટલે 3 3 આપણે ભરી દીધા ઓક્સિજનની અંદર p કક્ષાની અંદર કેટલા છે 4 એટલે 1 2 3 અને 4 સર આ કઈ રીતે ભણ્યા આ ઇલેક્ટ્રોન આમ કેમ ભર્યો અહીંયા બે ભર્યા ને બદલે આપણે અહીંયા બે ભરીએ તો અહીંયા બે ભરીએ તો ના એક નિયમ આવે છે ચેપ્ટર નંબર 2 ની અંદર મૂંડનો નિયમ ઓકે મૂંડ ભાઈએ એવું કીધું આપણાથી મોટો હતો એટલે આપણે એને ભાઈ કહીને બોલાવીશું મૂંડ ભાઈએ આપણને એવું કીધું કે ભાઈ પહેલા ઇલેક્ટ્રોન છે px py અને pz પહેલા ઇલેક્ટ્રોન છે એક એક ગોઠવાશે ઇલેક્ટ્રોન ત્યાર પછી તેમનું યુગ્મીકરણ થશે યુગ્મીકરણ એટલે જોડકું બનશે આવી રીતે બે ઇલેક્ટ્રોન ભરાવાને તો પહેલા ઇલેક્ટ્રોન છે એ દરેક કક્ષાની અંદર એક ભરાશે ત્યાર પછી તેમનું શું થશે પેરિંગ થશે એટલે કે યુગ્મીકરણ થશે એ ઊંડનો નિયમ આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણીશું ઓકે ત્યાં આવશે ત્યારે આપણે ડિટેલની અંદર જોઈ લઈશું હવે બંનેની અંદર અહીંયા p કક્ષા છે છતાં પણ આયનીકરણ એન્થાલ્પીની અંદર આવું વલણ કેમ જોવા મળ્યું નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધારે છે અને ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી કેવી છે ઓછી છે તો આવું થવા પાછળનું કારણ શું જોઈએ ભાઈ બંનેની અંદર p કક્ષા છે હવે આપણે થોડું ચેપ્ટર નંબર 2 ની અંદર ભણ્યા નથી થોડો ખ્યાલ આવે એ માટે કે ભાઈ આ કેવી છે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષા છે કેવી છે અર્ધપૂર્ણ એટલે કે p કક્ષાની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે અહીંયા કેટલા ભેગા છે કેવી છે અર્ધપૂર્ણ ભરાયેલી સાહેબ આ અર્ધપૂર્ણ જ છે આમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે આમાં કેમ આમ નથી અર્ધપૂર્ણ એટલે કે માનો કે d કક્ષા છે તો d કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે 10 જો 5 ભરાયેલા હોય તો આપણે એને કહીશું અર્ધપૂર્ણ ભરાયેલી f છે f કેટલા ભરાઈ શકે 14 ઇલેક્ટ્રોન જો 7 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો આપણે એને કહીશું અર્ધપૂર્ણ ભરાયેલી અને બીજી આપણને ખબર છે કે સ્થિરતા જે છે સ્થિરતા કેવી છે કે ભાઈ પૂર્ણ ભરાયેલી કક્ષા પૂર્ણ ભરાયેલી કક્ષા ની સ્થિરતા અર્ધપૂર્ણ કરતા કેવી હોય વધારે અર્ધપૂર્ણ કરતા વધારે અર્ધપૂર્ણ કક્ષા કરતા ઓકે અહીંયા જો આને આપણે અર્ધપૂર્ણ નહીં કહીએ અર્ધપૂર્ણ આવું હોત તો આપણે એને કહીશું અહીંયા તો એક ઇલેક્ટ્રોન ભરેલો છે એટલે આપણે આને અર્ધપૂર્ણ નહીં કહી શકીએ અર્ધપૂર્ણ એટલે કે જે ટોટલ ઇલેક્ટ્રોન જે સમાઈ શકે તેના કરતા અડધા ઇલેક્ટ્રોન હોય ને તો જ આપણે એને અર્ધપૂર્ણ કહીશું તો અર્ધપૂર્ણ કક્ષા અને પૂર્ણ કક્ષા બંને કેવી હોય છે સ્ટેબલ હોય છે એટલે કે સ્થિર હોય છે સ્થિર શું કામ હોય આપણે શું કામ એને સ્થિર કહી દઈએ છીએ ઓકે હા એક છે અર્ધપૂર્ણ કરતા પાછી પૂર્ણ ભરાયેલી વધારે સ્થિર હોય પણ અર્ધપૂર્ણને પણ આપણે સ્થિર કહીશું
સ્થિર. કોઈ પણ ભાઈ તત્વ છે આ પૂર્ણ ભરાય ને અર્ધપૂર્ણ ભરાય એનો આધાર શાના ઉપર છે? શું કામ આવું કરે છે ભાઈ? દરેક તત્વને પ્રક્રિયા કરવાની હોય છે. તત્વને પ્રક્રિયા કરવી હોય, સ્ટેબલ થવા માટે, સ્થિર થવા માટે પ્રક્રિયા કરતો હોય. હવે પૂર્ણ ભરાયેલી હોય તો એ સ્ટેબલ જ થઈ ગયો, સ્થિર થઈ ગયો, પછી પ્રક્રિયા કરે નહીં. મને ભાઈ 20 રોટલી ખાવાનું મન થાય છે, હું ભૂખ્યો હોય ત્યારે માની લ્યો ખાતો નથી, માનો કે હું 20 રોટલી ખાઈ જાઉં છું, તો એ ભરાઈ ગયું મારું પેટ. હવે હું ખાવા માટે દોડીશ અથવા તો ક્યાંય એમ કહીશ કે હજી 5 રોટલી લાવો, ના, મારી કેપેસિટી પૂરી થઈ ગઈ. પણ હું જો 20 રોટલી ખાતો હોય અને એની જગ્યાએ જો મને 10 રોટલી મળી હોય તો હું અડધો ભરાઈ ગયો, એટલે અર્ધપૂર્ણ તો થઈ ગયો. તો પૂર્ણ ભરાયેલા કરતા અર્ધપૂર્ણ છે એ પ્રક્રિયા તો કરશે પણ થોડોક સ્ટેબલ થઈ ગયો. હવે એના કરતા ઉલટું થાય તો ભાઈ ન તો અડધો ધરાણો ન તો પૂર્ણ ધરાણો, વચ્ચેના મેળનું, તો પ્રક્રિયા કરીશું. કાં તો ભાઈ પૂરું ખાવા જોઈએ, કાં તો અડધું. આ એના જેવું છે કક્ષાનું ભાઈ. હવે અહીંયા જુઓ કે ભાઈ આ અને આ બંને પી કક્ષા છે. અહીંયા હું થોડું વ્યવસ્થિત સાફ કરી દઉં એટલે તમને વ્યવસ્થિત થોડું દેખાય. આ કાઢી નાખું. ફરીથી લઈએ આપણે. જો આવી રીતે છે. આ આપણું કેન્દ્ર છે. કેન્દ્રની બાજુમાં s ઇલેક્ટ્રોન તો આપણે કીધા છે કેન્દ્રની નજીક છે. p ઇલેક્ટ્રોન અહીંયા છે. હવે p ઇલેક્ટ્રોનની કેવી હોય? શિલ્ડિંગ અસર વધારે. p કરતા d ની શિલ્ડિંગ કેવી હોય? વધારે. શિલ્ડિંગ વધારે એટલે કે આ જે કેન્દ્રથી દૂર હોય એટલે એનું આકર્ષણ બળ કેવું હોય? કેન્દ્ર તરફ ઓછું હોય. ઓકે, ચાલો હવે અહીંયા જો p ની અંદર જ બંનેનો ખેલ છે. ભાઈ નાઇટ્રોજન અને ઓક્સિજન બંનેની અંદર p ઇલેક્ટ્રોન જ છે. હવે પ્રથમ ઇલેક્ટ્રોન મારે દૂર કરવો છે. કોની અંદરથી? નાઇટ્રોજનની અંદરથી પણ એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે અને ઓક્સિજનની અંદરથી પણ એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે. આ 7 આ 8. આમની અંદરથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો એટલે આવું બનાવવું છે. ટૂંકમાં નાઇટ્રોજનની અંદરથી એક ઇલેક્ટ્રોન દૂર કરી અને કેવું બનાવવું છે? નાઇટ્રોજન પ્લસ ઇલેક્ટ્રોન આવું બનાવવું છે. અને ઓક્સિજનની અંદરથી પણ એક ઇલેક્ટ્રોન દૂર કરી કેવું કરવું છે? O પ્લસ ઇલેક્ટ્રોન આવું બનાવવું છે. ધન વીજભાર લઈ લેવો છે ઉપર. તો અહીંયા ઇલેક્ટ્રોન સરળ કોનો બનશે? એક ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ કોનો બનશે? તો કે ભાઈ એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર અહીંયાથી થઈ શકે. કેમ અહીંયાથી દૂર થઈ શકે? તો અહીંયા બે ઇલેક્ટ્રોન હોવાથી px ઓક્સિજન પાસે એક px કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન છે, એક અપ અને બીજો ડાઉન. આવી રીતે બે એરાથી બતાવેલા છે. તો એ બે એરાથી બતાવેલા છે આપણને જે ઇલેક્ટ્રોન જ્યારે એનું પેરિંગ થશે ત્યારે આમની વચ્ચે શું હોય? અપાકર્ષણ હોય. શું હોય? અપાકર્ષણ હોય. અહીંયા નાઇટ્રોજન પાસે બધા પાસે કેવો છે? સિંગલ ઇલેક્ટ્રોન છે. કોઈનું અપાકર્ષણ ત્યાં લાગતું નથી. અને આ કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે. કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષા છે. એટલે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષા કેવી હોય? સ્ટેબલ, સ્થિર હોય. હવે સ્થિર છે અહીંયા કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલી નથી, પરંતુ અહીંયા યુગ્મીકરણ થયેલું છે. યુગ્મીકરણ એટલે એકની છે એક અપ ઇલેક્ટ્રોન છે અને એક ડાઉન ઇલેક્ટ્રોન છે. એટલે આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એટલે આમની વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. અપાકર્ષણ થશે એટલે ઇલેક્ટ્રોનને આ ઇલેક્ટ્રોન આને શું કરશે? ધક્કો મારશે. આ ઇલેક્ટ્રોન આને ધક્કો મારશે. હવે બંનેમાંથી કોઈ એકને તો બહાર જવાનું છે. અહીંયા કઈ એવું થતું નથી. એટલે અહીંયા આપણે શું થાય? એક તો ધક્કામુક્કી કરે છે બહાર નીકળવા માટે, ઉપરથી થોડી તમે ઊર્જા આપો એટલે ઇલેક્ટ્રોન કેવો થાય? સરળતાથી બહાર નીકળી જાય. અહીંયા કોઈ એવું યુગ્મીકરણ થયેલું નથી નાઇટ્રોજન પાસે, તેથી ત્યાં ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે નહીં. બંને p કક્ષાના જ ઇલેક્ટ્રોન છે, છતાં પણ ઓક્સિજન પાસે શું છે ભાઈ? એક યુગ્મીકરણ થયેલું છે. એટલે કે બે ઇલેક્ટ્રોન હોવાથી બંનેની વચ્ચે શું હોય? અપાકર્ષણ બળ હોય. અપાકર્ષણ બળ હોય તેથી શું થશે? એક ઇલેક્ટ્રોન સરળતાથી, એટલે થોડી ઊર્જા તમે એને આપશો ત્યાં અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. અહીંયા તો કેવું છે? અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષા છે. તેથી આ કેવો થઈ ગયો? સ્ટેબલ થઈ ગયો. તો અહીંયા તમે જુઓ તો નાઇટ્રોજનની કેટલી છે? 1402 છે. એટલે 1402 છે. એટલે આની આયનીકરણ એન્થાલ્પી કેવી છે? વધારે છે. એના કરતા ઓછી કોની છે? ઓક્સિજનની. ઓક્સિજનની ઓછી. આનો કેન્દ્રીય વીજભાર કેટલો છે? વધારે છે. એટલે આની પાસે પ્રોટોનની સંખ્યા કેટલી છે? 8 છે. પ્રોટોનની સંખ્યા કેટલી છે? 8 છે. 8. આની પાસે પ્રોટોનની સંખ્યા કેટલી છે? 7 છે. એટલે આના કરતા પણ આનો કેવો છે? કેન્દ્રીય
વિભાર વધારે છે, વધારે હોવા છતાં આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. એનું કારણ છે કે p કક્ષાના ઇલેક્ટ્રોન છે એનું શું થયેલું છે ભાઈ, યુગ્મીકરણ થયેલું છે. અને આ યુગ્મીકરણ થયેલું હોવાથી આમની વચ્ચે શું હોય, અપાકર્ષણ બળ હોય. અને આ અપાકર્ષણ બળના કારણે શું થશે, ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જશે. એટલે આની આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન કરતા કેવી છે, ઓછી છે. ફરી પાછી ક્રમશઃ કન્ટિન્યુ વધતી જાય છે. તો ભાઈ સર આવું થઈ ગયું, હવે એક ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી કેવી ઘટના જોવા મળશે, ઘટના કંઈક આવી જોવા મળશે કે હવે જે કક્ષા છે એ આવી જોવા મળશે તમને કે એક ઇલેક્ટ્રોન તમે દૂર કરી દીધો, તો દૂર કરી દીધા પછી જે ઇલેક્ટ્રોન જોવા મળશે એ આવું થશે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વાત કરીએ છીએ આપણે કે આમની અંદરથી એક ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી આમની અંદર પણ એક ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી એક ઇલેક્ટ્રોન આની અંદર દૂર કરશો તો બે ઇલેક્ટ્રોન વધશે ને આમની અંદર 3 વધશે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એક ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી આવી કક્ષકો જોવા મળશે. હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જોઈએ કે મારે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે, બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા કોની આયનીકરણ એન્થાલ્પી વધારે હશે. હવે જોઈ લો આ કેવી થઈ ગઈ, અર્ધપૂર્ણ ભરાયેલી. કેવી છે, અર્ધપૂર્ણ ભરાયેલી છે. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષાની સ્થિરતા કેવી હોય, વધારે. એટલે કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષાની સ્ટેબિલિટી કેવી હોય, વધારે હોય. તો અહીંયા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજનની ઓછી છે, ઓક્સિજનની કેવી છે, વધારે છે. એટલે એનો જો ગ્રાફ બનાવવામાં આવે તો પછી ઓક્સિજન છે ક્યાં જતો રહે, નાઇટ્રોજનની ઉપર. તૃતીય આયનીકરણ એન્થાલ્પી પણ એવું જ થશે. એટલે આગળ આપણે આ ચેપ્ટરની અંદર આયનીકરણ એન્થાલ્પીની અંદર જે ટોપિક છે આપણો નીટ અને જેડબલ્યુ, એમની અંદર આપણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, તૃતીય આયનીકરણ એન્થાલ્પી એના સવાલો કરીશું આપણે, ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે કે આમાં શું થાય છે. હવે આપણે કોયડો છે આગળ